શ્રી પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ તત્સત. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, પહેલો સ્કંધ. પહેલો સ્કંધ છે એનું નામ છે અધિકાર લીલા. અને શ્રીમદ ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે આ પહેલો સ્કંધ છે ને એ ભગવાનનો જમણો ચરણ છે. 12 સ્કંધ ભગવાનના 12 અંગ બતાવ્યા છે. માણસના ધર્મ શું, પરમ ધર્મ શું, કર્તવ્ય શું, એ બધું ભાગવતમાં બતાવ્યું છે. અને પુણ્યાત્મા હોય એ બધા ભાગવતનું શ્રવણ કરે તો મોક્ષ પર્યંત ની જણસ પરમાત્મા આપણને પ્રાપ્ત થઈ જાય. નૈમિષારણ્યમાં એકવાર બ્રહ્મ સત્ર થયું છે. નૈમિષારણ્ય એટલે શું? તો બ્રહ્માજી પાસે બધા ઋષિઓ ગયા અને બ્રહ્માજીને કહે છે કે અમને એવું કોઈ સ્થળ બતાવો કે જ્યાં અમે શાંતિથી ઈશ્વરની ઉપાસના કરી શકીએ, યજ્ઞ કરી શકીએ, હજારો વર્ષ સુધી ચાલીને એવા યજ્ઞ કરી શકીએ, એવી જગ્યા બતાવો. એટલે બ્રહ્માજીએ એક આરાવાળું છત્ર, આમ ચક્કર હોય ને એવું ચક્કર લીધું અને ચક્કર લઈને કહે છે કે આ ચક્ર એના આરા, આ બધા છે આરા જ્યાં બુઠ્ઠા થાય ને ત્યાં તમે બેસીને યજ્ઞને બધું કરજો. બ્રહ્માજી આમ ચક્ર છોડ્યું અને 1 સેકન્ડના 16મા ભાગમાં, નિમિષ માત્રમાં એક જગ્યાએ પડ્યું. એટલે એ સ્થળનું નામ પડ્યું નૈમિષારણ્ય. બધા દેવો, ઋષિઓ બધા ચક્રની પાછળ ગયા અને 1 સેકન્ડમાં એ ચક્ર નૈમિષારણ્યમાં પડ્યું છે. એટલે એ સ્થળનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. અહીંયા બધા ભેગા થઈ અને બ્રહ્મસત્ર કરે છે. 1000 વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞ યાગાદી. કોઈ બ્રહ્મની વાતો કરે, કોઈ જ્ઞાનની વાતો કરે. આવી રીતે યજ્ઞ થતા રહીએ છે. ત્યારે બધાય ઋષિઓમાં શ્રેષ્ઠ ઋષિ શૌનકજી બધાની આગેવાની લઈને બેઠા હોય. એમાં સૂતજી ત્યાં પધારે છે. રોમહર્ષણના પુત્ર અને વ્યાસજીના શિષ્ય. સૂતજી આવ્યા એટલે બધા ઋષિઓ ઊભા થઈ તેમનું સ્વાગત કરે છે. ઊંચા આસન ઉપર સૂતજીને બિરાજમાન કરાવે છે અને શૌનકજી સૂતજીને કહે છે કે હે સૂતજી, અમને એવું કહો કે જેનાથી મનુષ્યના બધા દુઃખ વયા જાય
અને એને પરમાત્માની પ્રાપ્તિ થાય. આ કળજુગ છે. તો એ કળજુગમાંથી એને મુક્તિ મળે, બધાય તાપ એના શાંત થાય અને છેલ્લે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદયઃ ક્ષત્રં સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. હે સુતજી, તમે તો નિષ્પાપ છો. બધાય પુરાણોનું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે અને વ્યાસજીના શિષ્ય છો, રોમર્ષણના પુત્ર છો. તમે ભગવાનના સગુણ અને નિર્ગુણ બે રૂપને જાણનારા છો. એટલે ભગવાનની કૃપાથી તમારું હૃદય છે ને અત્યંત સરળ છે, શુદ્ધ છે. તો યોગ્ય શિષ્ય પ્રાપ્ત થાય તો ગુરુ છે ને પોતાના હૃદયની વાત એની પાસે ખોલી નાખે, કઈ છુપું જ ન રાખે. તો અમે તમને પૂછીએ છીએ કે અમારું કલ્યાણ શેમાં? બધાય મનુષ્યનું કલ્યાણ શેમાં છે? તમે કયો. બ્રૂયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુવો ગુહ્યમપ્યુત ગુરુવો ગુહ્યમપ્યુત. કળિયુગની અંદર તો બધા જીવો છે એનું પરમ કલ્યાણ બધા જીવો કેવી રીતે કરી શકે? તમે તો સંત સમાજના ભૂષણ છો. કળિયુગમાં તો લોકોને આયુષ્ય ઓછી થઈ ગઈ હોય, પ્રમાદી થઈ ગયા હોય, ભાગ્ય મંદ થઈ ગયું હોય, અનેક પ્રકારના વિઘ્નોથી ઘેરાઈ ગયા હોય. શાસ્ત્રો તો કેટલાય છે, એમાં કયું વાંચવું? તમારી બુદ્ધિથી જે બધાય શાસ્ત્રોનો સાર હોય ને એ સાર અમને બતાવો કે જોટ મનુષ્યનું કલ્યાણ થાય. અને શૌનકજીએ 6 પ્રશ્ન પૂછ્યા છે. કે ભગવાન છે એ વસુદેવ દેવકી એના ગર્ભથી શું કરવાની ઈચ્છાને લીધે અવતર્યા હતા? અમે એ વિષયમાં સાંભળવા માટે ઈચ્છીએ છીએ. એનું વર્ણન કરો. ભગવાનનો અવતાર છે જીવોના પરમ કલ્યાણ માટે અને એની ભગવત પ્રેમપૂર્ણ સમૃદ્ધિ માટે થાય છે. આ જીવ છે એ ઘોર સંસાર ચક્રાવાની અંદર પડ્યો છે. આવી સ્થિતિમાં ક્યારેય ભગવાનના એ મંગલમય નામનું સ્મરણ કરે, ઉચ્ચાર કરે તો એ ચક્રાવામાંથી બહાર નીકળી જાય છે. ઉચ્ચાર કરે તો. કારણ કે ભગવાનનું સ્મરણ કરે એટલે ભય છે ને એ ભય પણ ભગવાનના નામથી ડરે છે, બીતો રહે છે. વિરક્ત અને શાંત હોય એવા મુનિજનો ભગવાનના ચરણોના શરણની જ અંદર રહે છે. તો એવા મુનિઓના સ્પર્શ માત્રથી સંસારના જીવ છે એ તરત પવિત્ર થઈ જાય છે. ગંગાજળ હોય એનું આપણે સેવન કરી ઘણો સમય સુધી સેવન કરીને
તો આપણે પવિત્ર થાય. પણ પુણ્યાત્મા સંત હોય, ભક્ત હોય, એનો સંગ કરી તો તત્ક્ષણ આપણે પવિત્ર થઈ જાય, આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એવા ભગવાનના ભક્તોના ચરિત્રો, ભગવાનની કથા જે કળી મળને હરી લે, એના પવિત્ર યશનું ગાન કયો મનુષ્ય નહીં કરતો હોય. લીલા અવતાર ભગવાન કરે છે, એ લીલા અવતારની અમને કથા કયો. પ્રભુ પોતાની યોગ માયાથી સ્વચ્છંદ લીલા કરે છે. એ ભગવાનની અવતાર કથાનું અમને વર્ણન કરો. અમને ભગવાનની પુણ્ય કીર્તિમાન જે કથાઓ છે એ સાંભળતા ક્યારેય તૃપ્તિ નથી થતી. યચ્છૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. એક એક પદની અંદર અમને નવો નવો સ્વાદ ચાખવા મળે છે. આ તો દિને દિને નવમ નવમ છે. ભગવાન કૃષ્ણ છે પોતાનું સ્વરૂપ છુપાવી અને નવી એવી ચેષ્ટા કરતા કે એ લોકો જોવે તો એમ માને કે આ તો કોઈ સામાન્ય મનુષ્ય છે. બલરામજીની સાથે એને બધી લીલાઓ કરી, જે સામાન્ય મનુષ્ય નથી કરી શકતો એવી લીલાઓ પરમાત્માએ ભગવાન કૃષ્ણએ કરી. બીજા બધાને એમ થાય કે આ તો સામાન્ય જ છે, પાછો વળી એવી રીતે રહીએ. અમે અહીંયા બ્રહ્મસત્ર કરીને બેઠા છીએ, દીર્ઘ સમય ચાલે ને એટલો સમય અમે લઈને બેઠા છીએ. અમે હરિકથા સાંભળવા ઉત્સુક છીએ. અને આ કળિયુગની અંદર અંતઃકરણ પવિત્ર થાય અને અમારી અંદર શક્તિ છે એનો સંચાર થાય એવી અમને કથાઓ કયો. જેમ સમુદ્રની પહેલે પાર જવું હોય તો આપણને કર્ણધાર કોઈ મળી જાય, નાવિક મળી જાય તો આપણે જઈ શકીએ. એવી રીતે તમે અમને મળ્યા છો. બ્રહ્માજીએ તમારો મેળાપ કરાવ્યો છે અને ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાના ધામમાં ગયા ત્યારે ધર્મએ કોનું શરણ લીધું એ વાત અમને કહો. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠમંધુનોપેતે ધર્મં હકમ શરણં ગત. ધર્મ છે એ કોના શરણે ગયો એ અમને કહો. આ પહેલા અધ્યાયનો સાર છે. શ્રી પરમાત્મને નમઃ.